માતાજી મિત્રો, આજનો આપણો બીજો બ્લોગ અને આપણે વિસનગર જવાનું. તો આપણો બેગ હતી પણ બેગ આપણે કંપની ભૂલી જાય તે આપણે હવે કંપની લેવા જવાનું, પછી આપણે વિનગર જવાનું. તો જવાનું તું કંપનીએ ઘેર વાળા મોકલી દીધા કે સોરી બદલતા તો આગળ 1 વાગે લાઈટ આવે પોણી વળે તો આપણે બોર ઉપર આવી જઈએ સોરી બદલવા. પણ સોરી તો કમ્પ્લીટ જ છે. આપણે અવાળા સાઈડ જાય એ બાજુ જ ખુલ્લું હોય એટલે હવે બદલવાનું થતું નહીં. તો આપણે હવે પાછા નીચે ઉતરી જાવ. હવે જવું આપણે કંપની. જય માતાજી. તો હવે આપણે હવે બાઇક લઈને જવાનું કંપની, બેગ લઈને પછી આપણે જવાનું વિનગર. તો હવે આપણે ઠેલો લઈ લીધો અને આ કંપનીમાં આપણે નોકરી કરીએ હોમ એક્ઝિમ કોર્પોરેશન. અને આ બી ડ્રીમ ગાડી પડી ક્રેટા, એ આપણે ડ્રીમ કાર આપણે ગુંજાળો લાવશે. તો ગાઈસ આપણે હવે તરફ પોકલે પણ બાઈક જોઈ યારું પેટ્રોલ હોય નહીં અને હવે આવું પેટ્રોલમાં ખાવાનું મકો વાળના તો બંને દેખાય જોઈ શકો. તો ગાઈસ આપણા વિનગરમાં તો રોડનું કામ રહ્યું ને એ કદી પડતું જ નહીં. એક સાઈડ તૂટે અને બીજી સાઈડ જોડે એવું થાય. કદી વિસનગરમાં રોડનું કામ કદી હરખું પતી જ નહીં કે તો એક સાઈડ આવે અને એક સાઈડ જોઈ બરોબર અને એક સાઈડ આ રોડ બને. હવે આ સાઈડ બની રહે એટલે પાછો આ સાઈડ તોડશી એ પાછો આ સાઈડ થઈ રહ્યા ને એટલે પાછો આ સાઈડ નવો બનશે એટલે વિસનગરમાં આપણે રોડનું સેટિંગ તમે જોઈ લો. આપણો રોડ પછી હરખા બની તો બનશે નહીં કહેવાત કે ઘરનો છોકરો ઘરની જાતું અને બહારનો છોકરો લોટ હોય તો એવું જ છે. વિનગરમાં પછી રોડનો ઠેકાણો પડે નહીં પડશે નહીં. તો જય માતાજી મિત્રો, આપણો હવે કાલે 26મી જાન્યુઆરી તો આપણો છોકરાની દૂધ ચાલવાની તો છોકરા માટે લઈ લીધી નાસ્તાના ડબ્બા લીધા છોકરોને મજા આવે અને જેટલી વખતે લઈ જાય તો આપણને યાદ પણ કરે એના માટે નાસ્તાના ડબ્બા લીધા. હવે આપણે ઘેર જવાનું પછી ઘેર જઈને કંપનીમાં જવાનું. જય માતાજી.